એક નવી શિક્ષણ નીતિ NEP 2020 અનુસાર શાળાની માળખાકીય રચના શું છે? જવાબ 5+3+3+4 સિસ્ટમ. 2. એક્ટિવિટી બેઝડ લર્નિંગનો મુખ્ય હેતુ શું છે? જવાબ વિદ્યાર્થીઓની અનુભૂતિ દ્વારા શીખવવું. 3. નવી શિક્ષણ નીતિ NEP 2020 કયા વર્ષમાં અમલમાં આવી? જવાબ 2020. 4. નમો લક્ષ્મી યોજના હેઠળ મુખ્ય લાભ કોને મળે છે? જવાબ ધોરણ 9 થી 12ની દીકરીઓને. 5. SMC એટલે શું? જવાબ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. SMCમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે? જવાબ 12. SMCમાં વિદ્યાર્થીઓના માતા પિતાનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોવું જોઈએ? જવાબ 75%. SMCનો મુખ્ય હેતુ શું છે? જવાબ શાળાના શૈક્ષણિક અને વિકાસ કાર્યની દેખરેખ રાખવી. SMCમાં કેટલા ટકા સભ્યો મહિલા હોવા જરૂરી છે? જવાબ 50%. SMCના સભ્ય સચિવ કોણ હોય છે? જવાબ શાળાના મુખ્ય શિક્ષક. સમજૂતી. SMCના સભ્ય સચિવ મેમ્બર સેક્રેટરી હંમેશા શાળાના મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચર હોય છે. તેમને સમિતિની તમામ બેઠક બોલાવવાની, કાર્યવાહી નોંધવાની અને નિર્ણય અમલમાં મૂકવાની જવાબદારી હોય છે. શાળા પ્રવેશોત્સવ મુખ્ય હેતુ શું છે? જવાબ બાળકોને શાળામાં ભણવા પ્રોત્સાહિત કરવું. શાળા પ્રવેશોત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ નવા શૈક્ષણિક વર્ષના શરૂઆતમાં. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યત્વે કોની હાજરી રહે છે? જવાબ ગ્રામજનો, સરપંચ, શિક્ષણ અધિકારી. એકમ કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી હતી? તો જવાબ 1 થી 8 સુધી. ત્રિમાસિક કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવું. ત્રિમાસિક કસોટી કયા ધોરણના વિદ્યાર્થી માટે ફરજિયાત છે? ધોરણ 3 થી 8. ત્રિમાસિક કસોટીનું આયોજન કોણ કરે છે? જવાબ રાજ્ય શિક્ષણ વિભાગ GCERT.